તો દાખલા નંબર 2 નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના લસા અને ગુસા શોધો. ગુસા ગુણ્યા લસા બરાબર બંને અપૂર્ણાંકનો ગુણાકાર થતી ચકાસો. આપણે ઇન્ટ્રોડક્શનમાં જોયું હતું કે HCF ગુણ્યા LCM બરાબર a ગુણ્યા b એટલે બંને સંખ્યાઓ. હવે 26 અને 91ના જો અવયવ પાડીએ તો 2 ગુણ્યા 13 થાય અને 91ના અવયવ પાડો તો 7 ગુણ્યા 13 થાય. 13 × 91 બરાબર છે. બંનેનો ગુસા એટલે કોમન, બંનેમાં કોમન હોય ગુસા, કોમન ફેક્ટર છે. તો ગુસા બરાબર 13 જવાબ આવે. અને લસા એટલે પેલો અવયવ આખો એમને લખી નાખો 2 ગુણ્યા 13, અને બીજો લખતી વખતે જે આવી ગયો છે એ નહીં લખવાનો, નથી આવે લખવાનું, 7 નથી આવે તો લખી નાખો, 13 આવી ગયો તો નહીં લખવાનું. એટલે આ રીતે એનો લસા નીકળી જાય. બરાબર છે. તો આનો ગુણાકાર 2 2 દુ 26 + 182 થાય, એટલે લસા એનો 182 આવે. હવે આપણે સૂત્રની રીતે જોઈએ તો ગુસા ગુણ્યા લસા બરાબર 2 અંકોનો ગુણાકાર થવો જોઈએ. તો 2 અંકોનો ગુણાકાર થાય છે જોઈએ. આનો ગુસા 13 છે અને આનો લસા 182 છે, બરાબર 26 ગુણ્યા 91 થાય તો 182 ગુણ્યા 13 કરી તો 2366 આવે છે. 26 ગુણ્યા 91 કરો તો પણ 2366 આવે છે. બરાબર છે. તો આ 2366 એ બરાબર થાય છે. બરાબર ને? તો માટે એ લખી શકાય. માટે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકનો ગુણાકાર થાય છે. આ રીતે બંને અંકોનો ગુણાકાર થાય છે. બરાબર સમજાઈ ગયું? એવી રીતે બીજો દાખલો કરીએ તો 510 અને 92. તો 510ના આપણે અવયવ પાડીએ બે વડે 0 છે એટલે 2 વડે ભગાશે. 2 દુ 4, 2 પચા 10, 2 પચા 10, 255 થાય 510ના અડધા. હવે 2 વડે નહીં ભગાય. કેટલા વડે ભગાશે? 2 5 + 10 12. 3નો વારો આવ્યો, 3 વડે ભગાશે. તો 3 વડે ભાગીએ તો 3 × 8 = 24, 25માંથી 24 જાય 3 પચા 15, 85. હવે 5 વડે ભગાશે, 3 વડે નહીં ભગાય, સરવાળો 13 થાય છે. તો 5 વડે ભાગીએ તો 17 પચા 85 થાય. બસ એલ આકારમાં લખી નાખીએ તો 510 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. બરાબર. 92ના અવયવ પાડીએ તો પેલા 2 વડે પડશે, 2 ચોક 8, 2 છક 12, 46. હજી 2 વડે પડશે, બેકી સંખ્યા છે, 23 દુ 46. હવે નહીં પડે. બરાબર છે. એલ આકારમાં લખી નાખો તો 92 બરાબર 2 કા 2 દુ 4, 23 ચોખ્ખું 92. બરાબર છે. તો આ રીતે પડ્યું. બંનેમાં કોમન શું છે? ગુસા કરવો હોય તો બંનેનો ગુસા શોધવો હોય તો બંનેમાં કોમન. આમાં 2 છે, આમાં 2 છે. બરાબર છે. 3 નથી, 5 નથી, 23 કે 17 નથી, તો ગુસા ખાલી 2 જ આવશે. અને લસા કરવો હોય તો પેલો ફેક્ટર આખો લખી નાખવાનો, 2 ગુણ્યા 2 ગુણ્યા 23 અને ગુણ્યા 2 આવી ગયા. 3 નથી આવે તો ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. આવડો મોટો કરીએ ત્યારે એનો લસા આવશે. તો 23 ચોખ્ખું 92 ગુણ્યા 5 તેરી 15 અને એને ગુણ્યા 17. આ 3 વખત કરો તો એનો ગુણાકાર થાય. તો એનો ગુણાકાર કરીએ તો કેલ્ક્યુલેટરથી કરી લઈએ. 92 ગુણ્યા 17 બરાબર છે.
કેલ્ક્યુલેટર મળતું નથી. અહીંથી કરી નાખીએ. ચલો પેલા 92 ગુણ્યા 15 કરીએ. શું 92 5 10 નું શું વધી આવી 45 ને 46 8 13 એને ગુણ્યા 17 મીંડું કરી 13 मींडू 7 56 का 6 वधी आई 5 7 21 5 26 का 6 वधी आई 2 7 1 7 2 9 0 6 4 वधी आई 23 460 तो गुस्सा કેટલો આવશે લસા કેટલો આવશે 23 460 આ એનો લસા બરાબર છે. હવે આપણે સૂત્ર રીતે સાબિત કરી દઈએ તો કેવી રીતે થશે આપણે અગાઉના દાખલામાં જોયું. તો લસા ગુણ્યા ગુસા બરાબર એ ગુણ્યા બી. તો લસા કેટલો છે 23 460 ગુણ્યા લસા આવ્યો 2 ગુસા આવ્યો 2 અને આ બંને સંખ્યાઓ છે 510 ગુણ્યા 92. આનો 2 વડે ગુણાકાર કરીએ તો શું 6 × 12 બોલો 1 7 8 9 અને 23 46. આનો ગુણાકાર કરીએ તો દોસ્તો મીંડું 9 9 50 45 મીંડું 2 5 10 મીંડું 2 9 6 4 46 920. તો એ પણ 46 920 આવ્યો બરાબર છે. તો માટે લખી નાખવાનું લસા ગુણ્યા ગુસા બરાબર એ ગુણ્યા બી થાય છે બરાબર છે. આમ લખી નાખવાનું તો એ તમારો દાખલો પૂરો બરાબર છે. બંને દાખલા તમને સમજાઈ ગયા હશે. હવે દાખલા નંબર 3 336 ના આવ્યો પાડીએ તો વૃક્ષની રીતે પાડવા હોય તો વૃક્ષની રીતે પાડી દઈએ બરાબર છે. એ વડે પાડો 2 × 2 2 × 12 2 × 16 પછી વળી 2 વડે પાડો એકી સંખ્યા છે ત્યાં સુધી 2 × 16 84. હજી 2 વડે પડશે 2 × 8 હજી 2 વડે પડશે 21 2 42. હવે 2 વડે નહીં થાય 3 વડે 7 તેરી 21 થાય આમ. તો 336 બરાબર શું થાય 336 બરાબર 2 × 2 × 2 × 2 × 3 × 7 અને હવે 54 અહીંયા પાડીએ 54 નો આવ્યો તો 54 ને 2 વડે ભગાશે 27 × 2 = 54. 27 ને 2 વડે નહીં ભગાય 3 વડે ભગાશે 9 તેરી 27. હજી પણ 3 વડે ભગાશે 3 તેરી 9. એલ આકારે લખીએ તો 54 બરાબર 2 × 3 × 3 2 × 3 × 3 × 3 બરાબર 2 2 4 2 8 2 16 3 48 48 × 7 કરો 8 7 56 का 6 वधी आई 5 7 28 ने 5 33 336 આવી ગયા અને 2 23 36 18 23 54 આવી ગયા. ગુસા લસા કાઢવો હોય તો બરાબર છે
કોમન કેટલા છે? નાનામાં નાની ઘાત લેવાની હોય. 1 2 3 4 આપણે વ્યાખ્યામાં જોઈ ગયા છીએ. 2 ની 4 ઘાત, 2 ની 1 ઘાત. તો આમાં કેટલા? 2 કોમન છે અને 1 3 કોમન છે. એટલે નાનામાં નાની ઘાત લેવાની. 2 ની નાનામાં નાની ઘાત કોમન હોય, 2 ની નાનામાં નાની ઘાત લ્યો. એટલે આ બંનેમાં કોમન શું છે? 2. એક બગડો, એક બગડો. બીજો બગડો નથી. 1 3 1 3. બીજા 3 નથી. બરાબર છે? ગુસા એટલે કોમન ફેક્ટર બંનેમાં હોય. હવે લસામાં શું છે કે મોટામાં મોટું એટલે 2 ની 4 ઘાત આવી જાય. એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 3 પેલો અવયવ એમને લખી નાખો, એમને પેલો અવયવ એમને એમ લખી નાખવાનો આખે આખો. બીજામાં બગડો આવી ગયો નહીં લખવાનો, 3 આવી ગયા નહીં લખવાનો. બીજો 3 નથી આવે તો લખી નાખો. અને બસ છે જ નહીં. બરાબર ને? કેટલા જો આખીના 1 બગડો આવી ગયો આખો લખ્યા પછી ગુસ્સા તમે આખી રકમ લખી નાખી છે. 1 2 આવી ગયા નહીં લખવાનું. 1 3 આવી ગયા છે, બીજા 3 નથી આવ્યા અને ત્રીજા પણ નથી આવ્યા એટલે લખી નાખવાનું. બરાબર? જે નથી આવ્યા એ લખવાનું. જે શું છે? નથી આવ્યા એ લખવાનું. 1 મિનિટ. લસા આખો અવયવ એમને એમ લખી નાખો. 1 2 આવી ગયા નહીં લખવાના. 1 3 આવી ગયા નહીં લખવાના. બીજા 3 નથી આવ્યા અને ત્રીજા 3 પણ નથી આવ્યા તો એ લખી નાખવાનું. બરાબર? તો આપણે એનો હવે લસા જોઈએ. તો ગુસા બરાબર 6. 2 દુ 4 દુ 8 દુ 16 તેરી 48 7 તેરી 63. 63 ગુણ્યા 48 કરો. દશકનો 0. 4 તેરી 12 નો બગડો વધી આવી 25. 8 તેરી 24 4 વધી આવી 2. 6 8 48 2 50. 4 2 10 નો 0 30 24 થાય. કેટલો થાય? 30 24. બરાબર છે? હવે આપણે સૂત્ર લગાડીએ. લસા ગુણ્યા ગુસા બરાબર a ગુણ્યા b. એટલે કે 6 ગુણ્યા 30 24 બરાબર 336 ગુણ્યા 54 થવો જોઈએ. આનો ગુણાકાર કરી દો. 6 24 કા 4 વધી આવી 2 6 દુ 12 ને 2 14 4 વધી આવી 1 મીંડું 3 17 18 144 થાય. આનો આપણે કરી જોઈએ. 336 ગુણ્યા 54 0 5 36 નું 0 વધી આવી 3 5 3 15 18 8 વધી આવી 1 15 1 16 24 કા 4 વધી આવી 2 4 13 12 14 4 વધી આવી 1 12 1 13 4 4 8 11 18 144 18 144 આવી ગયા. 18 144 18 144 લખવાનું. લસા ગુણ્યા ગુસા બરાબર a ગુણ્યા b થાય છે. પરીક્ષામાં લસાની બાજુમાં રકમ લખવાની, ગુસાની બાજુમાં રકમ લખવાની એ પદ્ધતિ છે, મેથડ છે, એ બરાબર ભૂલતા નહીં. બરાબર? તો આ રીતે તમારા 3 દાખલા 2માં છે તો એ પૂરા થાય છે. ન સમજાય તો કહેજો. મિત્રો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરજો. જય સિયારામ.